એમાં એવું છે કે 17/8 સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ જાહેર થઈ છે. એમાં જે ફરિયાદી છે એનો દીકરો છે 11 વર્ષનો, એ ફૈઝાને હાલી મસ્જિદ છે રોઝા સરખેજ ખાતે, ત્યાં કુરાને શરીફ પઢવા માટે જતો હતો. તો ત્યાં કુરાને શરીફ પઢવાની કામગીરી કર્યા પછી એના જે ભણાવનાર હતા નૂર હસન મોહમ્મદ ઇબ્રાહિમ હજરત, એને પછી રોકી દેતા અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા. એની તબિયત બગડતા એના માતા પિતા એને પૂછતા એણે આ સમગ્ર હકીકત જણાવી કે છેલ્લા 1.5 વર્ષથી જે બાળક સાથે 20 થી 25 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરેલું છે. તે અનુસંધાનમાં સરખેજ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કામે આરોપી સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે. તપાસ હાલમાં ચાલુ છે. સર, તે બીજા બાળકો પણ આવતા હશે, તેમાં આ જ બાળકની પસંદગી અને કેવું કર્યું કીધું છે? નહીં, અત્યારે તપાસ ચાલુ છે અને સરખેજ પોલીસ દ્વારા આરોપીની રિમાન્ડ એટલા માટે જ લેવાની છે કે એણે આના સિવાય બીજા કોઈ બાળકો સાથે પણ આવું કોઈ કૃત્ય નથી કર્યું ને એ જાણવા માટે. એ સિવાય પૂછપરછ ચાલુ છે, જે હશે ધ્યાન ઉપર આવી જશે.